2018થી અત્યાર સુધી અલગ અલગ ક્ષેત્રના 3000થી કલાકાર, પત્રકાર, સમાજ સેવકો, શિક્ષણવિદ, બિઝનેસમેનનું સન્માન કરાયા બાદ GCMA ટીમ દ્વારા નવીન સહાય કરી ઇન્ફ્લુએન્સર મિત્રોને સન્માનિત કરવાનું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ અંતર્ગત સમગ્ર ગુજરાત રાજ્યના ખૂણે ખૂણાથી આવનાર ઇન્ફ્લુએન્સર હાજર રહ્યા હતા, જેમાં લોકચાહના મેળવેલ ટીમલી ક્વીન તરીકે પ્રખ્યાત પારુલ રાઠવા પણ ઉપસ્થિત રહ્યા। આ કાર્યક્રમમાં આયોજક અમિત પટેલ દ્વારા પત્રકારત્વ ક્ષેત્રમાં પોતાનો સિફાળો આપતા અને સતત કાર્યરત રહેતા એવા તંત્રીઓ, પત્રકારો, જેમાં TV9 ગુજરાતી, S9 ન્યૂઝ અને મા ન્યૂઝ લાઈવના પત્રકાર સંજીવ રાજપૂત, ન્યાય દર્શન દૈનિકના તંત્રી સુરેશ પટેલ, ગારિયાધાર એક્સપ્રેસના તંત્રી હેમરાજસિંહ વાળા, મહીસાગર સમયના તંત્રી બ્રિજેશ પટેલ અને સંજય ઝાલા, KS ન્યૂઝના અમિતભાઈ, મિતેશ તડવી સહિત પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમના આયોજક અમિત દિનેશભાઈ પટેલ દ્વારા સતત મહેનત કરતા નાનામાં નાના વ્યક્તિઓને માન સન્માન મળે અને જે ફિલ્ડમાં કાર્ય કરે છે તે ફિલ્ડમાં વધુ સારું કામ કરવાની પ્રેરણા મળી રહે તેવા ઉમદા ઉદ્દેશ્ય થકી નવીન સાહસના સ્વરૂપે અનોખું આયોજન કરવામાં આવ્યું હતું। અને અહીંયા અમે એવોર્ડ ફંક્શનમાં આવ્યા। અમારા અમિતભાઈ પટેલે સરસ મજાનું આ કાર્ય કર્યું છે। અત્યારે જે નાના ક્રિએટરો છે, અત્યારે જે ઉભરતા તારલાઓ છે સોશિયલ મીડિયામાં, જેમને સારું એવું પ્લેટફોર્મ મળે, સારી એવી એક ઓળખાણ મળે, એના માટે આવો સરસ મજાનો કાર્યક્રમ કર્યો છે અમારા અમિતભાઈ, અને અમે બહુ ખુશ છીએ। અમારા થકી અમને એવોર્ડ અપાવ્યો એટલા માટે, કેમ કે અત્યારે નાના છોકરાઓ છે, અત્યારે સોશિયલ મીડિયામાં ચાલી રહ્યા છે, જેમને પ્લેટફોર્મ નથી મળતું। 2018માં આનું બીજ રોપાયું હતું, રમતા આનું બીજ રોપાયું હતું। આજે જે વટવૃક્ષ સમાન બનીને બેઠું છે અને ગુજરાત સિને મીડિયા એવોર્ડ પરિવાર દ્વારા સતત 4000થી વધુ લોકોનું અત્યાર સુધીમાં સન્માન કરી ચૂક્યા છે અને આજે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર એવોર્ડનું આયોજન કરેલું છે। આ બીજા વર્ષે તમે સતત સોશિયલ મીડિયાનું એવોર્ડનું આયોજન કર્યું છે, કઈ રીતે લોકો આવે છે અને પબ્લિક દ્વારા કયો ઉત્સાહ દેખાડવામાં આવે? બસ આપણા વડાપ્રધાન દેશના નરેન્દ્ર મોદીજીનું એક ડિજિટલ ઇન્ડિયાને વેગ આપવાની જે વાત છે, એ વાતને વેગ આપવા માટે ગુજરાત સિને મીડિયા એવોર્ડ પરિવારે આ પહેલ કરી છે અને સોશિયલ મીડિયામાં અત્યાર સુધી કદાચ ગુજરાતમાં નહીં થયો હોય। સંજીવ રાજપૂત, પશ્ચિમ ન્યૂઝ।